દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપે છે। સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલશે। 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે। આ વર્ષના મહાકુંભમાં મુસ્લિમોને પ્રતિબંધિત કરવાની માંગ જોર પકડી રહી છે। આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે પ્રયાગરાજ પહોંચ્યા અને સંગમમાં ડૂબકી લગાવી। કૈફે સોશિયલ મીડિયા પર ડૂબકી મારવાનો વિડીયો શેર કર્યો છે। કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું હતું। શ્રીનગર લેહ હાઈવે બંધ કરી દેવાયો હતો। ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદને કારણે પારો ઘણો નીચે સરક્યો હતો। ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે। સુરત શહેરના માંગરોળમાં આવેલ મોલવણ ગામ પાસે એક ભયંકર દુર્ઘટના ઘટી છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ભલભલાનું કાળજું કંપી જાય તેવો આ સીસીટીવી વિડીયો છે, જેમાં મોની ક્રેન ઉપર નાની ક્રેન પડી છે। આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે નાની ક્રેનમાં બેઠેલા ક્રેન ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ આજે CID ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં મોટા ખુલાસાઓ થયા છે। મીડિયામાં એવી ચર્ચા હતી કે આરોપી 6,000 કરોડનું કૌભાંડ આચર્યું છે। જોકે CID ક્રાઇમ દ્વારા આ કેસમાં મોટો ધડાકો કરવામાં આવ્યો છે, જેમાં આરોપીએ કુલ 400થી 450 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું CID ક્રાઇમ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।